મિત્રો, આજે મારે તમને એક એવા ગુજરાતી વિશે વાત કરવી છે જેના પગલાંના નિશાન જોઈને પાકિસ્તાની સેનાના ફાડ પડતા 112 વર્ષનું લોખંડી આયુષ્ય, પાકિસ્તાનની ધરતીમાં ઘૂસીને દુશ્મનોને ધૂળ ચટાડનાર એક એવો પગી જેના માટે ખુદ જનરલ માણેકશાએ ખાસ હેલિકોપ્ટર મોકલ્યું હતું। શું તમે જાણો છો એવો જાસૂસ જે રેતીમાં પડેલી પગની છાપ જોઈને કહી દેતો કે દુશ્મન કેટલા કિલો વજન સાથે કઈ દિશામાં ગયો છે? આજે રણના રાજા રણછોડભાઈ પગીનો એવો અદ્ભુત ઇતિહાસ કહીશ જે તમારા રૂવાડા ઊભા કરી દેશે। આ શૂરવીરનો ઇતિહાસ શરૂ થાય છે અત્યારના પાકિસ્તાનના સિંધ પ્રદેશના નગર પારકર તાલુકાના પેથાપુર ગામથી। રણછોડભાઈ સવાભાઈ રબારીનો પરિવાર ત્યાં પશુપાલનનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવતો હતો, પણ આઝાદી પહેલા પાકિસ્તાની સૈનિકો રણછોડભાઈના પશુઓ બાબતે વારંવાર ઝઘડો કરતા અને ત્રાસ આપતા। એક દિવસ રણછોડભાઈની ધીરજ ખૂટી, તેમણે પાકિસ્તાની સૈનિકોને બરાબરનો મેથી પાક આપ્યો અને 2 સૈનિકોને ત્યાં જ પતાવી દીધા। એટલું જ નહીં, રણછોડભાઈએ સૈનિકોના હથિયારો છીનવીને ભાગ્યા અને માવસરી ચોકી ખાતે જમા કરાવી ભારત આવી ગયા। આના પરથી જ ખબર પડે છે કે રણછોડભાઈ કેટલા બહાદુર હતા। ભારત આવ્યા બાદ તેમની આવડત જોઈને સૌથી પહેલા તેમને સુઈ ગામની પોલીસ ચોકીમાં પગી તરીકે નિમણૂક મળી। શરૂઆતમાં તેઓ લીંબાળા ગામના ગ્રામ પંચાયતના ચોકીદાર તરીકે રહ્યા અને ચોરોને પકડવામાં એવી માસ્ટરી બતાવી કે આખા વિસ્તારમાં તેમનું નામ ગુંજવા લાગ્યું। રેતી પર પડેલા એક પગલાં વાંચીને ચોર સુધી પહોંચવાની કળામાં રણછોડભાઈ બેમિસાલ હતા। મિત્રો, વર્ષ 1965માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના નગારા વાગ્યા ત્યારે દુશ્મનોએ લુચ્ચાઈ કરી કચ્છના વિઘાકોટ પર કબજો જમાવી લીધો હતો। ભારતીય સૈન્ય વળતો પ્રહાર કરવા નડાબેટ સુધી તો પહોંચી ગયું, પણ સામે કચ્છનું ભયાનક રણ દિવાલ બનીને ઊભું હતું। અજાણ્યું રણ, ચારે બાજુ રેતીના ઢગલા અને રસ્તો શોધવો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું। 800થી વધુ ગાડીઓ અને હજારો જવાનો રણમાં અટવાયા હતા અને સમય રેતીની જેમ સરકી રહ્યો હતો। ત્યારે એ વખતના ડીએસપી વનરાજસિંહ ઝાલાએ રણછોડભાઈ પગીનું નામ સૂચવ્યું। રણછોડભાઈ રણની રેતીના રાજા હતા, એટલે એમણે સેનાને એવો સચોટ રસ્તો બતાવ્યો કે આપણું લશ્કર સીધું વિઘાકોટ ત્રાટક્યું અને પાકિસ્તાનીઓને ત્યાંથી પૂંછડી દબાવીને ભાગવું પડ્યું। આ પરાક્રમ જોઈ જનરલ માણેકશા પણ અચંબિત થઈ ગયા અને રણછોડભાઈને 1965માં પોલીસ પગી તરીકે સરકારી નિમણૂક આપવામાં આવી। પરંતુ અસલી ખેલ તો હજુ બાકી હતો। 1971ના યુદ્ધમાં રણછોડભાઈ ફરી એકવાર સિંહની અદાથી મેદાનમાં આવ્યા। તેઓ બોરિયાબેટથી પોતાના ઊંટ પર સવાર થઈ જીવના જોખમે છેક પાકિસ્તાનના ધોરા વિસ્તારમાં ઘૂસી ગયા। દુશ્મનોની છાવણીમાં કેટલા સૈનિકો છે અને ક્યાં છુપાયા છે તેની એક પળની બાતમી તેમણે ભારતીય સેનાને પહોંચાડી। યુદ્ધ જ્યારે ચરમસીમાએ હતું અને ચારે બાજુ બોમ્બમારો થઈ રહ્યો હતો ત્યારે અચાનક ભારતીય સેના પાસે દારૂગોળો ખૂટી ગયો અને હારનો ખતરો મંડરાતો હતો ત્યારે રણછોડભાઈએ અશક્યને શક્ય કરી બતાવ્યું। તેઓ 50 કિલોમીટર દૂર આવેલી બીજી છાવણીએ ગયા અને ઊંટ પર દારૂગોળાનો જથ્થો લાદી આખી રાત રણ ખૂંદીને સૈન્ય પાસે પહોંચ્યા। આ ભીષણ લડાઈમાં તેઓ ઘવાયા હોવા છતાં ડગ્યા નહીં અને તેમના આ સાહસને લીધે 10,000થી વધુ જવાનોના જીવ બચી ગયા। આ જંગમાં ધનજીભાઈ રબારીએ પણ રણછોડભાઈની સાથે રહીને અદ્ભુત દેશભક્તિ બતાવી હતી। રણછોડભાઈની આ ખુમારીના ખુદ જનરલ માણેકશા મુરીદ હતા અને તેમને લશ્કરનો સાચો હીરો કહેતા। મિત્રો, જનરલ માણેકશા આમ તો બહુ ઓછા લોકો સાથે અંગત સંબંધો રાખતા, પણ રણછોડભાઈ માટે તેમનો આદર એટલો હતો કે તેમણે રણછોડભાઈને ખાસ ઢાકામાં ડિનર માટે આમંત્રિત કર્યા। અને આશ્ચર્ય તો જુઓ, જ્યારે રણછોડભાઈ ઢાકા પહોંચ્યા ત્યારે વૈભવી જમણવારને બદલે પોતાની સાથે ઘરેથી બાજરીનો રોટલો લેતા ગયા। એ દેશભક્તિ અને સાદગીના દર્શન ત્યારે થયા જ્યારે ભારતનો એ મહાન જનરલ અને રણનો આ સિંહ બંને સાથે બેસીને બાજરીનો રોટલો જમ્યા। રણછોડભાઈએ 1992 સુધી સતત 30 વર્ષ પોલીસ દળમાં સેવા આપી। નિવૃત્તિ પછી પણ તેઓ લીંબાળામાં એકદમ સાદગીથી માટીના ઘરમાં રહેતા। 112 વર્ષની ઉંમરે 18 જાન્યુઆરી 2013ના રોજ આ વીર પુરુષે અંતિમ શ્વાસ લીધા। તેમની અંતિમ ઈચ્છા પણ અનોખી હતી। તેમણે કહેલું કે તેમની અંતિમ ક્રિયા વખતે માથા પર પોતાની પાઘડી રહેવી જોઈએ અને અંતિમ સંસ્કાર પોતાના જ ખેતરમાં કરવામાં આવે। આજે પણ માવસરી પોલીસ સ્ટેશનની બોર્ડર પર રણછોડભાઈના માનમાં તેમના પૌત્ર મહેશ પગી સેવા આપી રહ્યા છે। મિત્રો, રણછોડભાઈ પગી જેવા વીરો આ દેશની શાન છે। આવા દેશભક્તો માટે કોમેન્ટમાં એકવાર જય હિન્દ ચોક્કસ લખજો અને વિડીયો ગમ્યો હોય તો ગર્વ સાથે શેર કરજો। જય હિન્દ, વંદે માતરમ।